સુરતમાં આજથી શરૂ થઈ રહેલી વસ્તી ગણતરીની કામગીરીના પ્રથમ દિવસે જ મોટો વિવાદ સામે આવ્યો છે। ગણતરીની કામગીરી શરૂ થાય તે પહેલા જ જરૂરી કીટ ન મળતા અને અલગ અલગ જગ્યાએ સેન્ટર ફાળવવામાં આવતા શિક્ષકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકોનો આક્ષેપ છે કે શાળાનું વેકેશન ખુલવાની તૈયારીમાં છે ત્યારે તેમના પર વધારાનો વર્કલોડ થોપવામાં આવી રહ્યો છે। નારાજ શિક્ષકોએ એક શિક્ષક એક બ્લોક આપવા, મેડિકલ ઇમરજન્સીમાં મહિલાઓને બાકાત રાખવા અને શાળા કે રહેણાંકની નજીક જ ગણતરીનો વિસ્તાર ફાળવણીની માંગ કરી છે। દેશભરમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સુરતના શિક્ષકો આજે વસ્તી ગણતરી નહીં કરે, કારણ કે તેમને જે જરૂરિયાતની કીટો આપવાની હોય છે તે કીટો જ નથી મળી અને જે બ્લોકો ફાળવવામાં આવ્યા છે તે બ્લોકો પણ જે કહેવાય કે નિયમિત રીતે ફાળવવામાં નથી આવ્યા। તેને લઈને અત્યારે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે અમે વસ્તી ગણતરી કરીશું, પરંતુ સારા અને ઘર નજીક જે કહેવાય કે સ્તર ફાળવવામાં આવે। બહેનો છે તેમની સાથે વાત કરીશું। બેન, આજથી વસ્તી ગણતરી થવાની છે, કેમ અટકી પડી છે? સર, અમે લગભગ 2-3 અઠવાડિયા પહેલાથી એપ્લિકેશન આપી હતી। અમારો એરિયા સેન્સિટિવ છે, સ્લમ એરિયા છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે। અમને રહેઠાણ નજીક કરી આપવા માટે અરજી આપી હતી, પણ એમણે હજુ સુધી અરજીનું નિરાકરણ લાવ્યા નથી। અમારી અરજી ત્યાં પહોંચી ગઈ છે, છતાં પણ એ અરજી પર એ લોકોએ કેમ કામ કર્યું નથી અમને કંઈ સમજ પડતી નથી। અને હજુ મતલબ કીટ ને એવું તો અમને કોઈ આઈડિયા જ નથી। અને ઘણી બહેનો એવી છે કે જેમને કાલે રાત્રે હજુ ઓર્ડર આવ્યા, તો એમને તો કાલે રાત્રે ખબર પડી કે એમના સ્લમ એરિયામાં ઓર્ડર આવ્યા છે। તકલીફમાં તો એવું છે કે હું સિંગલ મધર છું। મારા જેવી ઘણી બધી સ્ત્રીઓ, ઘણી બધી બહેનો સિંગલ મધર છે। મારી સાથે મારા વૃદ્ધ માતા પિતા રહે છે કે જેમની ઉંમર 70 અને 75 વર્ષની છે। મારી દીકરી નાની છે। મને પોતાને એટલા બધા ગાયનેકોલોજીકલ ઇસ્યુ છે। 1.5 વર્ષમાં 3 સર્જરી થઈ ગઈ છે અને અત્યારે 2 દિવસમાં પાછી એક સર્જરી છે મારી। મેં એમને ના પાડી જ નથી। મેં એટલી જ અરજી આપી છે કે મને મારી સોસાયટી અથવા એની આજુબાજુનો કોઈ એરિયા આપી દો, 200-300 મીટર 500 મીટર સુધીનો, કારણ કે અમારે ત્યાં ઘણા બધા કોર્પોરેશનના કર્મચારીઓ રહે છે જેમને પોતાની જ સોસાયટી આપી દેવામાં આવે છે દર વખતે। અમે તો બીએલઓમાં પણ દૂર જઈએ છીએ અને આ બધામાં પણ દૂર જઈએ છીએ। એટલે મેં માત્ર એટલી જ રજૂઆત કરી છે કે મને નજીકનું આપી દો, હું બધું જ કામ કરીશ, મદદ લઈને કરીશ, ગમે તે રીતે કરીશ, કારણ કે આ રાષ્ટ્રીય કામગીરી છે એટલે એની ના તો છે જ નહીં। આજથી વસ્તી ગણતરી કરવાની હતી, પણ એમાં એવું છે કે હજુ અમારા સુપરવાઇઝરો કોણ છે એ અમને કંઈ ખબર નથી। અને અમને મેસેજ આપી દીધો છે સેન્ડ મેસેજમાં કે આ તમારો ભાગ નંબર છે ને તમે જાતે જ એનું મેપ ખોલો અને કઈ સોસાયટી છે અને કેટલો એરિયા છે જાતે જોઈ આવો। અમે વહીવટી તંત્રને ધ્યાન પણ દોર્યું છે કે અમારા શિક્ષકોની અરજીનો નિકાલ કરો। હજુ સુધી 1500 થી 1600 અરજીનો નિકાલ સુધી પણ થયો નથી, તો હજી સુધી અમારું તંત્ર ક્યાં સુધી ઊંઘતું રહેશે? અમારે શિક્ષકોની માગણી એ જ છે કે અમે રાષ્ટ્રહિતમાં કામ કરવાવાળા છીએ। અમે કામ કરવાવાળા છીએ તો અમારા શિક્ષકોની અરજીને ધ્યાને લઈ એમને ઘર નજીક આપો, તો તે શાળાની સાથે સાથે અમારા બાળકોનું પણ ધ્યાન રાખી શકે। જે સાહિત્ય અને જે કીટો આપવાની હોય છે એ કીટો જ હજી ફાળવણી કરવામાં આવી નથી। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। અમારી માંગ પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો। માતરમ ભારત માતા કી જય। ગણતરી કરીશું ઘર નજીક, શાળા નજીક। વસ્તી ગણતરી કરીશું ઘર નજીક, વસ્તી ગણતરી કરીશું ઘર નજીક, શાળા નજીક કરીશું ઘર નજીક, શાળા નજીક। એક બ્લોક એક ઘરથી નજીક આપો, ઘરથી નજીક આપો, ઘરથી નજીક આપો। એક ખર્ચદાર, એક શિક્ષક એક બ્લોક, એક શિક્ષક એક બ્લોક, એક